ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈના મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ તૃષ્ણેશમ ચ શિવાલય एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठन् नरः सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. આજે સોમવાર અને 29 જૂન તેમજ વડ સાવિત્રીનું વ્રત છે. આજે હું મારો પ્રથમ વિડીયો પોતાનો બનાવવાનો શોખ થયો એટલે શરૂઆત વિડીયો બનાવવાની કરી છે. ભૂલચૂક હોય તો માફ કરશો અને કંઈ સુધારા વધારાની જરૂર હોય તો પણ મને માફ કરશો. હું સ્મિતા પંચોલી ગુજરાતી છું અને મારા ભાવ મારે જીવનમાં રજૂ કરવાનું મને મન થયું હતું એટલે મારી નેચરલ જ ભાષામાં નેચરલ જ રીતે વિડીયો બનાવવો છે. કોઈ વધારે પડતું એડિટિંગ કે એવું બધું મને ફાવતું નથી. જે હશે તે મારા મનની, જીવનની, આનંદની, દુઃખની, સુખની વાતો કરીશ. બસ જ્યાં શિવની ભક્તિ છે ત્યાં જીવન સ્વર્ગ બની જાય છે. મને શિવજીની ભક્તિ અતિ પ્રિય છે. મને શિવના મંદિરે પણ જવું બહુ ગમે છે અને શિવલિંગના દર્શન કરું તો હું રાજીના રેડ થઈ જાઉં છું. હું શિવ મહાપુરાણ પર વાંચું અને શિવ મહાપુરાણ કથા પણ જોવાનો મને અતિ શોખ છે. એટલે આજે તો સોમવાર હોવાથી મેં કીધું શિવજીથી શરૂઆત કરું. તેમજ શિવજીના પુત્ર ગણપતિને પણ આપણે યાદ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. તેમજ આજે મારા ગુરુદેવને પણ હું યાદ કરું. મેં રાજકોટ ગુરુ દીક્ષા શ્રી બાગેશ્વર ધામ સરકાર પાસે લીધી છે. ગુરુ દીક્ષા લીધા પછી મને એમ થયું કે મારે પણ જીવનમાં કોઈને કંઈક કહેવું છે. કોઈ 2-3 સારા વાક્યો જીવનના કહેવા છે. એટલે આજે પહેલીવાર જ મેં આવો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો ભૂલચૂક હોય તો માફ કરશો અને કંઈક સૂચન આપવું હોય તો પણ જરૂરિયાતથી આપશો. અમે બાગેશ્વર ધામ સાથે 2023થી જોડાયેલા છીએ અને મેં ગુરુ દીક્ષા રાજકોટની શ્રી હનુમાન કથા દરમિયાન 7th જૂન 2026 રવિવારના રોજ લીધી. એટલે આપણે ગુરુદેવને પણ યાદ કરીએ આજે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જીવનમાં જીવનમાં ગુરુ હોવું જરૂરી છે. ગુરુની ભક્તિમાં બહુ આનંદ રહેલો છે. અત્યાર સુધી અમને ખબર નહોતી કે ગુરુની ભક્તિ કેવી રીતે કરવી, કેવી રીતે આગળ વધવું, આધ્યાત્મિક માર્ગમાં કેવી રીતે આગળ વધવું. પણ બાગેશ્વર ધામ સાથે જોડાયા પછી ગુરુજીના મહત્ત્વ સમજાણું અને ક્યારની પણ મને ગુરુ દીક્ષા લેવાની ઈચ્છા હતી. તે રાજકોટમાં મારે ગુરુ દીક્ષા લેવાની અને હવે તો આગળ ભક્તિમાં શિવ ભક્તિ, શ્રી રામ ભક્તિમાં આગળ વધશું. હું શિવની ખૂબ જ
ભક્તિ કરતી. મને શિવજીના સ્તોત્ર પાઠ મંત્ર જાપ બધું કરવું ખૂબ ગમતું. પરંતુ આજે તો શિવજીએ અમને સીધા પોતાના જ રુદ્ર અવતાર હનુમાનજી પાસે અને રામ ભક્તિમાં લગાડી દીધા. ખૂબ આનંદની વાત છે. બહુ મજા આવે છે. શિવની જ્યાં જ્યાં શિવનું નામ હોય છે ત્યાં ત્યાં જીવનમાં શાંતિ હોય છે. અને ઓમ નમઃ શિવાય એક ખાસ એક મંત્ર નથી, પરંતુ એ જીવનનો આધાર છે, જીવનનો મહામંત્ર છે. આ પંચાક્ષરી મંત્ર મને અતિશય પ્રિય છે. અને ભક્તિમાં જ શક્તિ છે અને શિવમાં જ મુક્તિ છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આ સાથે આજનો નાનો વિડીયો હું બનાવીને મૂકું છું. લાઈક કરજો, કોમેન્ટ કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરજો. મેં વ્લોગ ડાયરી ચેનલ 2025થી બનાવેલી હતી, પરંતુ હું બહુ ઓછો ઉપયોગ કરતી હતી. પરંતુ હવે આજથી હું આ મારો વિડીયો બનાવી અને મૂકીશ. જય શ્રી રામ, જય હનુમાન, સીતારામ હનુમાન.